સમગ્ર દેશ માટે જ્યારે રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન ચલાવી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો બોધ પ્રસરાવી રહ્યા છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટમાં પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સમગ્ર દેશ માટે જ્યારે રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન ચલાવી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો બોધ પ્રસરાવી રહેલ છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ પણ આ અભિયાનને મૂર્તિમંત કરવા આગળ આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીન તીર્થનો મહિમા પૌરાણિક કથા તેમજ પુરાણોમાં અંકિત કરાયેલ છે. તેવા અતિ પ્રાચીન તીર્થ પ્રાચીમાં આવેલ ઐતિહાસિક માધવરાય મંદિર, પવિત્ર કુંડ તેમજ સમગ્ર પ્રાચી ગામમાં સફાઈ અભિયાન સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ ગ્રામ પંચાયત અને બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે પ્રાચી ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. સમગ્ર પ્રાચી ગામને સ્વચ્છતાના વાઘા પહેરાવવા સોમનાથ ટ્રસ્ટ ત્યાં પ્રાચી ગ્રામજનો ઉમટી પડ્યા હતા. વિજયસિંહ ચાવડા, ઇન્ચાર્જ જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ. સોમનાથ ટ્રસ્ટ હસ્તક આમ તો 60 થી 65 જુદા જુદા મંદિરો આવેલા છે, જેમાં પ્રાચી તીર્થધામ પણ સોમનાથ ટ્રસ્ટ હેઠળ જ છે. ટ્રસ્ટ દ્વારા આ પ્રાચી તીર્થધામમાં ટ્રસ્ટના મંદિરોની એની સફાઈ તો રોજે રોજ થતી જ હોય છે, પણ હમણાં 11 તારીખે અમે અહીંયા સીતારામ બાપુની કથામાં જ્યારે આવ્યા હતા ત્યારે કુંડની જે હાલત જોઈ એટલે ટ્રસ્ટ તરફથી સંકલ્પ કર્યો હતો કે ટ્રસ્ટના બધા કર્મચારી સાથે મળી અને સ્થાનિક બ્રહ્મ સમાજ, સરપંચશ્રી તથા સ્થાનિક લોકોનો સહકાર લઈ આ કુંડની સફાઈ કરશું. ઇતિહાસમાં પ્રાચીનું ઘણું મહત્વ છે. જ્યાં ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો હતો, આ એ સ્થળ છે. તેમજ અહીંયા ગાયકવાડ સરકારનું વખતનું એક પૌરાણિક મંદિર આવેલું છે, જે અત્યારે હાલ ટ્રસ્ટ હસ્તક છે. એટલે આ કુંડનું વિશેષ મહત્વ છે. સરસ્વતી અહીંયા પૂર્વવાહિની છે, ત્યારે લોકો એમ કહે છે કે તમે 100 વાર કાશી જાઓ અને 1 વાર પ્રાંચી જાઓ, એ બરાબર એટલું બરાબર છે. એ રીતે પ્રાચી તીર્થનું મહાત્મય ને ધ્યાનમાં રાખી અહીંયા મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકો પ્રાચીના પીપળે પાણી ઢોળવા માટે લોકો આવતા હોય છે. ત્યારે આ તીર્થસ્થાનની સફાઈ કરવી એ ટ્રસ્ટ અમારી પોતાની ફરજ સમજી અને એનું સફાઈનું કાર્ય આજે ટ્રસ્ટના 40 થી 50 કર્મચારીઓ સાથે અહીંયા આવી અને સફાઈનું કાર્ય આરંભ્યું છે. સ્થાનિક લોકોને અહીંના સરપંચશ્રીને પણ ખાસ વિનંતી કે આ સફાઈ આવીને આવી જળવાઈ રહે, સ્થાનિક લોકો પણ એમાં પૂરતો સહકાર આપે, જેથી કરીને આ તીર્થનો મહિમામાં વધારો થાય અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા થાય. સોમનાથ ટ્રસ્ટ અહીંયા સ્થાનિક બ્રહ્મ સમાજ છે, અહીંના સરપંચશ્રી, આજુબાજુના જે શોપવાળા છે, તેમજ લોકલ લોકો આ કાર્યમાં અહીંયા જોડાયેલા છે. મંદિર પરિસર તો ખરું છે, પણ એની બાજુનો કુંડ અને આજુબાજુનો વિસ્તાર એ દરેક જગ્યાએ અત્યારે સફાઈ કરવામાં આવશે. વેરાવળ ઉના હાઈવે પર આવેલ પ્રસિદ્ધ પ્રાચી તીર્થ પૌરાણિક કાળથી મોક્ષ તીર્થ તરીકે જાણીતું છે. પ્રાચી અંગે લોકવાયકા છે કે સરસ્વતી નદી જ્યાં જ્યાં જાય છે તે સમુદ્ર કિનારે જતી હોવાથી પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ જનારી છે, પણ ક્યાંય પૂર્વમાં જતી નથી. પ્રાંચ એટલે કે પૂર્વ અને એક તરફ જતી નદી એટલે કે પ્રાચી. આ સ્થળે લોકો પોતાના દિવગંત થયેલા પૂર્વજોની સદગતિ માટે શ્રાદ્ધ વિધિઓ કરે છે. કારતક, ચૈત્રી અને ભાદરવી પૂનમે વિશેષ પૂજન અર્ચન કરીને પ્રાચીના પીપળે પાણી રેડી લોકોના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપતા રહે છે. પાંડવો પણ મહાભારતના યુદ્ધ પછી પ્રાયશ્ચિત માટે અહીં આવેલ અને તેઓએ આ જગ્યા ઉપર માધવરાયજીની સ્થાપના કરી મોક્ષ પીપળા નીચે શ્રાદ્ધ મુક્ત થયા હતા. પ્રાચીમાં અનેક પૌરાણિક દેવી દેવતાઓના મંદિર જોવાલાયક છે. અહીં માધવરાયજી મંદિરના કુંડમાં માત્ર ચોમાસામાં જ પાણી ભરેલ રહેલ છે અને સ્થાનિક સરપંચ, ગામના આગેવાનો દ્વારા સ્વચ્છતાના અભાવ હોવાથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પૌરાણિક જગ્યાને સ્વચ્છતાના સુંદર વાઘા પહેરાવવાનું પસંદ કરેલ છે. મારું નામ પ્રાચી તીર્થગોર આનંદ જોશી, બાબા આનંદ તરીકે ઓળખે છે. પ્રાચી તીર્થની અંદર આ સફાઈ અભિયાન સોમનાથ ટ્રસ્ટ અને જે કાંઈ અધિકારી લોકો આવી અને આ સફાઈનું જે કાંઈ કાર્ય કરી રહ્યા છે એના માટે અમે એને બિરદાવીએ છીએ. અને અમારા પ્રાચી તીર્થની અંદર આવા તીર્થ ને આવી સરસ્વતી નદી 100 વાર કાશી 1 વાર પ્રાચી એવી સરસ્વતી નદીની અંદર ન સમાય એવું ગંદકી રૂપી છે, એને સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. અમારા પ્રાચી તીર્થના જે કાંઈ ગ્રામજનોનો સહયોગ જોઈએ એ સહયોગનો અપૂરતો મળવાથી આ બહારના લોકો આવી અને આજે આ કામને બિરદાવવા રૂપી બનાવે છે. ગામના વડીલો, પૂંજનીયો અને આગેવાનોએ આ કાર્યની અંદર રહેવું જોઈએ. આજે આ કાર્યનું જે કાંઈ આપણે બોધ મળે
એ લઈ અને આવનારા સમયની અંદર આવું ન થાય એના માટે આપણે આમાંથી કંઈક બોધ લેવો છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.